પીએમ મોદીને આવકારવા માટે રાજકોટ થયું સજ્જ, કરોડોના વિકાસ કામની આપશે ભેટ। રાજકોટમાં પીએમ મોદીના આગમનને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો। રાજકોટ શહેરને 3200 કરોડથી વધુના કામના પ્રોજેક્ટની ભેટ મળવાની છે। પીએમ મોદીના હસ્તે એમ્સ હોસ્પિટલનું લોકાર્પણ થશે। ત્યારબાદ જૂના એરપોર્ટથી રેસકોર્સ સુધી રોડ શો યોજાશે। ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં 120 કરોડના ખર્ચે 750 બેડની જનાના હોસ્પિટલ તેમજ રાજકોટ સુરેન્દ્રનગર વચ્ચે રેલવેના ટ્રેકનું લોકાર્પણ થશે। ત્યારે પીએમ મોદીના આગમનને લઈને રાજકોટને દુલ્હનની જેમ શણગારી દેવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી મોદી હેલિકોપ્ટર મારફતે એમ્સ હોસ્પિટલ ખાતે પહોંચશે। પ્રધાનમંત્રી મોદી રાજકોટમાં સૌપ્રથમ એમ્સ હોસ્પિટલની મુલાકાત લેશે। પ્રધાનમંત્રી એમ્સ હોસ્પિટલમાં લગભગ 15 મિનિટ સુધી રોકાણ કરશે। ત્યારબાદ એમ્સ હોસ્પિટલથી હેલિકોપ્ટર મારફતે જૂના એરપોર્ટ પહોંચશે, જ્યાંથી વડાપ્રધાન જૂના એરપોર્ટથી રેસકોર્સ સુધી રોડ શો યોજશે। આ સમયે મોટી સંખ્યામાં લોકો રોડ શોમાં જોડાશે। ત્યારબાદ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વિશાળ સભાને સંબોધશે। રેસકોર્સ ગ્રાઉન્ડમાં 5 વિશાળ ડોમ ઊભા કરાયા છે, જેમાં આશરે 1.5 લાખ કરતાં પણ વધુ લોકો પ્રધાનમંત્રીની આ સભામાં ભાગ લેશે। બીજી તરફ એસટી વિભાગ દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે। લોકો સરળતાથી પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં પહોંચી શકે તે માટે વિશેષ બસ ફાળવવામાં આવી છે। કુલ 1400 એસટી બસ ફાળવવામાં આવી છે, જેમાંથી રાજકોટ એસટી દ્વારા 200 બસ ફાળવવામાં આવી છે।